હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. મારી રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ટેસ્ટી અને સ્વાદિષ્ટ પાઉંભાજી, જે બધાને ભાવતી હોય છે. તો તે માટેની સામગ્રી આપણે જોઈ લઈએ. મેં અહીં એક મોટું બટેટું લીધું છે, જેને મેં વચ્ચેથી કટ કરીને લીધું છે. ત્યાર પછી મેં અહીં થોડું કોબી લીધું છે. 4 થી 5 રીંગણ લીધા છે, જેને મેં ડીટીયા કાઢીને સારી રીતે વોશ કરી લીધા છે. ત્યાર પછી અડધો વાટકો મેં અહીં વટાણા લીધા છે. ત્યાર પછી થોડુંક ફુલેવર લીધું છે, તેને સારી રીતે કટ કરી લીધું છે. ત્યાર પછી મેં અહીં સૂરણ લીધું છે. સૂરણના મેં 2 કટકા કરી લીધા અને તેની છાલ કાઢીને બધું શાકભાજીને સારી રીતે મેં વોશ કરી લીધું છે. ત્યાર પછી એક કુકરમાં રીંગણ, વટાણા, સૂરણ, ફુલેવર, બટેટા, કોબીજ બધું જ શાકભાજીને આપણે મિક્સ કરીને તેમાં પાણી નાખી દઈશું. તેટલું પાણી નાખશું જેથી બધું શાકભાજી ડૂબે તે પ્રમાણે આપણે પાણી એડ કરી દઈશું. જો તમે કોઈ પણ બીજું શાકભાજી એડ કરતા હો તો પણ નાખી શકો. ત્યાર પછી આપણે સ્વાદ પ્રમાણે તેમાં મીઠું ઉમેરી દઈશું. ત્યાર પછી આપણે કુકરને બંધ કરીને તેને 5 થી 6 સીટી થવા દઈશું. જો તમે કોઈ પણ બીજું શાકભાજી ઉમેરવા માંગતા હો તો તમે ઉમેરી શકો અને આપણે તેને ગેસ પર સીટી થવા માટે મૂકી દઈશું. ત્યાર પછી મેં અહીં 4 ડુંગળી લીધી છે, થોડી કોથમીર લીધી છે, 2 મીડિયમ સાઇઝના ટામેટાં લીધા છે અને 2 લીંબુ લીધું છે. તે બધી જ વસ્તુને આપણે સારી રીતે કટ કરી લઈશું. તો મેં લીંબુનો રસ કાઢીને તૈયાર કરી લીધો છે. કોથમીરને પણ સમારી લીધી છે અને ડુંગળીને પણ ઝીણી ઝીણી કાપીને તૈયાર કરી લીધી અને ટમેટાનો પણ રસ કરી લીધો છે. તો આપણું હવે શાકભાજી બધું જ બફાઈને તૈયાર થઈ ગયું છે. જુઓ, તમે જોઈ શકો છો ને કેટલું સરસ બફાઈ ગયું છે બધું શાકભાજી. તો હવે આપણે તે બટેટાની છાલ કાઢી લઈશું. ત્યાર પછી બધું શાકભાજીને આપણે મેસરની મદદથી મેશ કરીને સારી રીતે મેશ કરી લઈશું. મેશ કર્યા પછી આપણે તેમાં થોડું પાણી ઉમેરી દઈશું, જેથી બધું શાકભાજી એકદમ મિક્સ થઈ જાય અને તેની ગ્રેવી પણ થોડી ઢીલી થઈ જાય. એકદમ સારી રીતે બધું શાકભાજીને મેશ કરી લેવાનું છે. ત્યાર પછી મેં અહીં 3 થી 4 બાદિયા લીધા છે અને થોડાક 10 થી 12 લવિંગ લીધા છે. તેનો આપણે પાવડર કરી લઈશું. પાઉંભાજીનો મેઇન મસાલો આ જ છે. અત્યારે બીજું કંઈ પણ નથી. આ જ આપણે પાઉંભાજીના મસાલામાં ઉમેરીશું. મેં તેલ ગરમ કરવા મૂકી દીધું. ત્યાર પછી જે આપણે ગરમ મસાલાનો પાવડર કર્યો હતો તે પહેલાં મેં એડ કરી દીધો હતો. તમે વિચારતા હશો કે પહેલાં કેમ એડ કરી દીધો હશે, પણ આ જ સાચી રીત છે. ત્યાર પછી મેં એમાં ડુંગળી ઉમેરી દીધી છે. ડુંગળી સારી રીતે સતળાઈ જાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરીશું. પાઉંભાજીનો મસાલો અગાઉ ઉમેરવાથી તેનો સ્વાદ પણ સરસ આવે છે અને મસ્ત ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. અમારા ઘરમાં તો આ જ રીતે બને છે. ઘણા બધા ઉપરથી ને મસાલો એડ કરે. અમે બહારનો કોઈ પણ મસાલો પાઉંભાજીનો ઉમેરતા નથી. આ જ મસાલો ઉમેરીએ છીએ. પહેલાં તેલ ગરમ કરીને પછી તેમાં મસાલો ઉમેરી દઈએ છીએ, જે ખાંડીને તૈયાર કરેલો છે તે જ, બીજું કાંઈ પણ નહીં. અને થોડોક ઉપરથી ગરમ મસાલો આપણે એડ કરીશું. બસ એ જ. ડુંગળી સારી રીતે સતળાય છે, ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાતળશું અને આવી રીતે તેને તાવીથાના મદદથી વચ્ચે વચ્ચે હલાવતા રહીશું. ડુંગળી સારી રીતે સતળાઈ ગઈ છે. ત્યાર પછી આપણે ટમેટાની પ્યુરી જે કરી છે તે તેની અંદર એડ કરી દઈશું. તમને લાગે છે કે તેલ ઝાઝું છે, પણ તેલ ઝાઝું નથી. ત્યાર પછી મેં અહીં લાલ મરચું પાવડર એડ કરેલું છે. બધું સારી રીતે મિક્સ કરશું અને તેલમાં સારી રીતે ચડી જાય ત્યાર પછી જે આપણે ગ્રેવી કરેલી છે તે ગ્રેવીને એડ કરી દઈશું. ગ્રેવીને સારી રીતે એડ થઈ જાય ત્યાર પછી તેને સારી રીતે ભાજીને હલાવશું. 20 મિનિટ સુધી આપણે એક જ ધારે આપણે તેને આવી રીતે મિક્સ કરવાની છે. તમને અત્યારે લાગશે તેલ ઝાઝું છે, પણ તેલ ઝાઝું નથી. બધું જુઓ થઈ ગયું ને મિક્સ એકદમ માપે. તેલ ઝાઝું નથી.
બધું સારી રીતે મિક્સ કરીને પછી મીડિયમ ફ્લેમ કરી દઈશું. પછી ત્યાર પછી તેમાં આપણે લીંબુનો રસ જે કાઢેલો હતો તે તેમાં આપણે ઉમેરી દઈશું, જેથી બધો ગરમ મસાલાનો સ્વાદ અને લીંબુ બધો મસાલાનો ટેસ્ટ સારી રીતે આવી જાય. તો તૈયાર છે આપણી ટેસ્ટી અને સ્વાદિષ્ટ પાઉંભાજી. ઉપરથી ધાણા ઉમેરી દઈશું. તો મારી ચેનલને